બનાસકાંઠાના પાંથાવાડામાં આરોગ્ય સેવાઓ અને જનતાની સુવિધા વચ્ચે ખરાબ રસ્તાઓનો મોટો અવરોધ ઊભો થયો છે। પાંથાવાડા હાઈવેથી રેફરલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય હાલતમાં છે। રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને રોડની સાઈડો પણ ખલવાઈ ગઈ છે। હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં જવાનો રસ્તો જ જ્યારે ખાડામાં ફેરવાઈ જાય ત્યારે સામાન્ય જનતા અને ઇમરજન્સી સેવાઓ માટે કેટલી મુશ્કેલી પડતી હશે તેનો અંદાજો લગાવી શકાય છે। આ માર્ગ પર પડેલા ખાડાઓને કારણે સૌથી વધુ હાલાકી એમ્બ્યુલન્સ ચાલકોને ભોગવવી પડી રહી છે। ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવે છે ત્યારે આ ઉબડખાબડ રસ્તા પર વાહનોને ઝટકા લાગવાથી દર્દીની સ્થિતિ વધુ વણસવાની ભીતિ રહે છે। સમયસર સારવાર મળવી અનિવાર્ય હોય ત્યારે એમ્બ્યુલન્સ ચાલકોને આ ખાડાઓ વચ્ચે રસ્તો કાપવામાં કિંમતી સમય ગુમાવવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક CHC અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને પોતાની વેદના ઠાલવી હતી। એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર છું અને CHC હોસ્પિટલ પાંથાવાડાથી હાઈવે સુધી જે રોડ છે એમાં ખાડા બહુ પડી ગયા છે, તો સમારકામ કરે એવી મારી વિનંતી, કેમ કે માતાઓને બહેનોને આવવા માટે અમારો સમય વેડફાઈ જાય છે। હાઈવે રોડથી સરકારી દવાખાના તરફ આવતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડેલા હોય, અમાને ઇમરજન્સી પેશન્ટો લઈ આવવામાં બહુ તકલીફ પડતી હોય, સગર્ભા માતાઓને લઈ જવામાં તકલીફ પડતી હોય। આ સમારકામ તંત્રની અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવે। આ રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અકસ્માતની સતત રહેતી ભીતિ અને ઇમરજન્સી સેવામાં પડતી અડચણને ધ્યાને રાખીને ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને પ્રાથમિકતાના ધોરણે આ માર્ગનું સમારકામ હાથ ધરે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર દર્દીઓની આ ચીજ સાંભળે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે।